હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. હું મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું એઝ અ શેફ છું અને આજની મારી રેસીપી છે ગાજરનો હલવો. આમ તો ગાજરનો હલવાની રેસીપી નોર્મલ છે, પણ હું બનાવી રહી છું કુકરમાં, અને એ પણ આપણું વાસ્તુ ઘી, વાસ્તુ કાવ ઘી, જે ખૂબ જ સરસ પ્રોડક્ટ છે. અને જ્યારે ગાજરનો હલવો તમે ખાશો વાસ્તુ ઘીથી બનાવીને, તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને સુગંધ તો એની તો કોઈ વાત જ નહીં થાય. સુગંધ પણ સારી અને ટેસ્ટ પણ ઘણો સારો. તો કેમાંથી બનશે ગાજરનો હલવો? વાસ્તુ કાવ ઘી. ગાજરના હલવા માટે સૌપ્રથમ આપણે ગાજરને આ રીતે ક્લીન કરી દઈશું. આ ઉપરની જે ગાજરની છાલ છે એને આ રીતે આપણે કાઢી નાખશું. તમે ચપ્પુની મદદથી પણ કરી શકો છો. મેં આ કટરનો યુઝ કર્યો છે. હવે ગાજરને આપણે સારી રીતે આ રીતે પાણીથી ક્લીન કરી દઈશું. આપણે ગાજરની ઉપરની સ્કીન તો કાઢી નાખી છે અને આ રીતે સરસ રીતે એને ધોઈ કાઢશું. ગાજરને ધોયા બાદ આપણે આ રીતે છીણી લેવાની છે, છીણીથી. તમે જોઈ શકશો આપણે આ ટાઈપની જોઈશે ગાજરના હલવા માટે. ગાજરના હલવા માટે પહેલા ગેસને ઓન કરવાનો છે. ત્યારબાદ એની અંદર આપણે ગાજરનો હલવો બનશે આપણા વાસ્તુ કાવ ઘીમાં. તો આપણે એનો યુઝ કરશું. ખૂબ સરસ ઘી આવે છે વાસ્તુનું, સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને ક્વોલિટીમાં પણ બેસ્ટ છે. તો આપણે આપણો ગાજરનો હલવો બનાવશું વાસ્તુ કાવ ઘીમાં. આપણું ઘી ગરમ થઈ ગયું છે, વાસ્તુ ઘી. તો એની અંદર આપણે નાખશું આપણી છીણેલી ગાજર. હવે ગાજરને આપણે વાસ્તુ ઘીમાં સાંતળી લેશું. ઘીમાં આપણે જે ગાજર નાખી છે તે ખૂબ સરસ રીતે સતળાઈ ગઈ છે અને આપણું વાસ્તુ ઘી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાનું, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો વિડીયો એન્ડ સુધી જોજો કે ગાજરનો હલવો કુકરમાં કઈ રીતે બને છે. હવે આની અંદર આપણે અમૂલનું દૂધ નાખશું. હવે આપણે આ ગાજરને ઘીમાં સાંતળી દીધી છે. તો આપણે એને 2 સીટી મારીને ખોલી કાઢશું. તો એના માટે આપણે કુકરને આ રીતે બંધ કરી દઈશું. જ્યાં સુધી કુકરની સીટી વાગે ત્યાં સુધી બીજી તરફ વાસ્તુ ઘીમાં આપણે માવો શેકી દઈએ. હવે આપણે માવાને વાસ્તુ ઘીમાં શેકશું, જે કાવ ઘી છે. આપણું વાસ્તુ ઘી ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે નાખશું જે માવો આપણે છીણ્યો છે તે નાખશું. તેને શેકાવા મૂકી દેશું અને આ રીતે સરસ રીતે એને માવાને શેકવા માંડશું. આપણો ગાજરના હલવા માટેનો જે માવો ઘીમાં શેક્યો છે તો એની અંદરથી પણ ઘણું ખરું ઘી છૂટું પડી ગયું છે અને ખૂબ સરસ આપણો માવો શેકાઈ ગયો છે. તમે જોઈ શકશો. કુકર થોડું ઠંડુ પડ્યા બાદ આપણે એને ખોલવાનું છે. તમે જોઈ શકશો આપણી ગાજર ખૂબ સરસ રીતે ચડી ગઈ છે. જો થોડો દૂધનો ભાગ અંદર છે, પણ આપણે એને માવા સાથે ડ્રાય કરી દઈશું. હવે આની અંદર આપણે જે ગાજરની સીટી મારી છે દૂધ નાખીને એ નાખી દઈશું.
સરસ રીતે મિક્સ કરી લેશું. અને અહીં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે અને આ રીતે હલાવ્યા કરવાનું છે કે આપણો ગાજરનો હલવો નીચે લાગી ના જાય. આ સ્ટેજ પર હવે આપણે ગાજરના હલવામાં આપણું અમૂલ મીઠાઈ મેડ નાખવાનું છે. આપણે ખાંડનો યુઝ કર્યો નથી, આપણે અમૂલ મીઠાઈ મેડ યુઝ કરીએ છીએ. હવે આની અંદર આપણે નાખશું આપણા બદામનું, મેં ચોપ કરેલું છે બદામ, તેને નાખશું ડ્રાયફ્રૂટમાં. ત્યારબાદ કાજુ બી મેં ચોપ કરી દીધા છે. અધકચરા આપણો એલચી છોકરાઓને ગમતી નથી, મોંમાં આવે છે તો મેં એલચીનો પાવડર કર્યો છે. હવે એને આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે કહેશો કે ગાજરનો હલવાનો કલર નથી, પણ મેં કલર યુઝ કર્યો જ નથી. આ આપણી નેચરલ ગાજરનો જે કલર છે તેનો જ હલવો છે, મેં કલરનો યુઝ કર્યો નથી. એટલા માટે આપણે ગાજરનો હલવો આ કલરનો દેખાય છે. હવે આપણે એને સરસ રીતે સજાવી લેશું બાઉલમાં. હવે આપણે આ ગાજરનો હલવાનું પ્રેઝન્ટેશન કરી દઈએ, જે વાસ્તુ કાવ ઘીમાં બન્યું છે. તો એના પ્રેઝન્ટેશન માટે મેં યુઝ કરી છે આપણી બદામ, જેને હું આ રીતે ગાર્નિશ કરી દઈશ.